સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બારડોલીમાં ધોધમાર વરસાદ વરસ્યો। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો। આફવા, તેન સહિતના આસપાસના વિસ્તારો હતા ત્યાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો બાબેનમાં પણ વરસાદ વરસ્યો। વરસાદ વરસતા જ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ખેડૂતોને આ વખતે વરસાદની જે રીતે શરૂઆત થઈ છે તે રીતે ખેડૂતોએ આશા બાંધી લીધી છે કે આ વખતે પાક સારો મળશે। તો ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ। સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે। જો આવો જ વરસાદ આ વખતે વરસશે તો ચોમાસું આ વખતે સારું રહેવાની પણ શક્યતાઓ છે। જો કે અગાઉ હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓ આગાહી કરી ચૂક્યા છે કે આ વખતનું ચોમાસું સારું રહેવાનું છે।